હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. તો અમે નીકળી ગયા છીએ વડતાલ જવા. હું અને મારા હસબન્ડ જઈએ છીએ. છોકરાઓ નથી આવતા, એ લોકોની સ્કૂલ ચાલુ છે. તો જો પહોંચી ગયા મંદિરે અને અહીંયા દાદર ચડીએ છીએ મસ્ત મજાના અને એન્ટ્રી કરી લીધી છે ભગવાનના મંદિરના અંદર. તો ચલો તમે પણ દર્શન કરી લ્યો અને હું પણ દર્શન કરી લ્યો. જો દર્શન થઈ ગયા છે મસ્ત. અહીંયા હરિકૃષ્ણ મહારાજના દર્શન છે અને તમે ટ્રાફિક ચેક કરો. અહીંયા ટ્રાફિક કેટલું પબ્લિક છે, બહુ પબ્લિક છે. આજે હતો સન્ડે, તો સન્ડેના લીધે બહુ જ પબ્લિક હતી. બહુ જ બધા માણસો દર્શન કરવા આવ્યા હતા અને અહીંયા મંદિરમાં તો ધક્કા ને ધુક્કી કરતા હતા. બહુ સમજે જ નહીં શાંતિથી દર્શન કરવાનું કોઈ. જો અહીંયા ગોપીનાથજી મહારાજ છે, નરનારાયણ છે અને લક્ષ્મીજી છે. તો તમે પણ દર્શન કરી લ્યો. અને હવે હું રિટર્ન થઉં છું, બહાર નીકળું મંદિરમાંથી. મારા દર્શન થઈ ગયા છે. જો હવે હું બેઠી છું અહીંયા હરિભગત ભજન કરતા હતા અને ભગવાનનું નામ લેતા હતા. અને હવે થઈ જશે આરતીનો ટાઈમ. જો અહીંયા આરતી થઈ ગઈ છે અને હું વેઇટ કરું છું મારા હસબન્ડની. અને પછી અમે ઠાકોરજી જમાડવા જઈશું, એટલે ડિનર કરવા જઈશું અમારું. તો ચલો ડિનર કરવા. ભાખરી, બટાકાનું શાક, ખીચડી, કઢી, સલાડ છે અને મોર્નિંગ થઈ ગઈ છે. અહીંયા હું જો રેડી થઈ ગઈ છું અને મારા હસબન્ડ પૂજા કરે છે અને પછી અમે નીકળી જઈશું દર્શન કરવા. જો અહીંયા પૂજા પતાવી લીધી અને પછી આ જો સુરતનો ક્લિપ જ્યાં હીરને એની નાની ઓઇલિંગ કરી આપે છે, માથામાં તેલ નાખી દે, ચોટલો વાળી દે, એને સ્કૂલે જવાનું છે. અને પછી અહીંયા પ્રભોને પણ તૈયાર કરી દેશે, એના પણ હેર કોમ કરી દેશે, એને કપડાં પહેરાવી લીધા છે. જો અહીંયા પ્રભોને ઓઇલિંગ કરી આપે છે એના નાની. અને ત્યાં હીર અને પ્રભોના દાદી એનો લંચ અને બ્રેકફાસ્ટ રેડી કરે છે. બ્રેકફાસ્ટ કરાવી નાખશે, ટી અને જે બી એને ખાવું હશે. અને પછી એ લોકો સ્કૂલે જતા રહેશે બેવ. જો અહીંયા પ્રભો એની જાતે સોક્સ પહેરે છે. ગુડ બોય થઈ ગયો છે. હું હોઉં ને તો જાતે ન પહેરે, પણ મમ્મા ન હોય ને તો એ જાતે કરે બધું. તો ચલો હવે હું મંદિરે પહોંચી ગઈ છું અહીંયા મજાની. અને દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી લઉં દર્શન. ચલો જો તમે પણ દર્શન કરી લો. આજે મોગરાના વાઘા છે, કાલે ચંદનના હતા. બહુ જ મસ્ત શાંતિથી દર્શન થયા છે. પબ્લિક તો એટલું જ છે, પર મજા આવી ગઈ દર્શન કરીને. તમે પણ દર્શન કરી લ્યો. ચલો જો મારા દર્શન થઈ ગયા છે અને હવે હું નીકળી ગઈ છું. અહીંયા જો આ મસ્ત મંદિરનો વિડીયો લઈ લીધો છે. જો આઈ લવ વડતાલ. મંદિરેથી નીકળીને મેં અહીંયા દૂધ લઈ લીધું છે ભોળાનાથે જવા માટે. ભોળાનાથે દર્શન કરી લઈશું, અભિષેક કરી લઈશું ભગવાનનો. અને પછી અહીંયા જો આ મમ્મી અને ક્રીવા બેવ ટાઈમ પાસ કરતા હતા. ક્રીવા સૂઈ ગઈ છે અને મમ્મી એનો ફોન જોતી હતી.
બપોરનો ટાઈમ થઈ ગયો છે 11:30 છોકરાઓને લેવા જવાનો અને અમારો બી ટાઈમ થઈ ગયો છે. અહીંયા અમે સ્ટેશને પહોંચી જઈશું અને ટ્રેન પકડી લઈશું. તો આવી ગઈ છે આ ટ્રેન. જે અમારે બેસવાનું નહોતું, અમારે આવશે બીજી ટ્રેન, તો અમે થોડીક વાર વેઇટ કરી લઈએ. હમણાં થોડીક જ વારમાં અમારી ટ્રેન પણ આવી ગઈ. તો ચલો આ ટ્રેનમાં ચડી જઈએ અને પછી સુરત પહોંચી જઈશું ફટાફટ. જો અહીંયા અમે બેસી ગયા છે. અમારી પાસે ટિકિટ નહોતી એટલે અમે બહાર જ વેઇટ કરતા હતા ટીસીની, કે ટીસી આવે એટલે વાત કરીએ. પર ટીસી આવ્યા નહોતા એટલે થોડી વિડીયો લઈ લીધી મેં આણંદ સ્ટેશનની. બાય બાય આણંદ સ્ટેશન. જલ્દી પાછા આવશું અમે. જો અહીંયા સુરતમાં ખુશી હીર અને પ્રભુને લેવા જઈ આવી હતી અને એ ટ્રેનનો આ ક્લિપ છે જ્યાં અમે થોડોક ભેલ ખાઈ લીધી છે, નાસ્તો કરી લીધો છે અને આ બાજુ પાછા સુરતમાં આવી ગયા છે હીર અને પ્રભુ ઘરે સ્કૂલેથી. જો એ સ્કૂલેથી આવ્યો હોય ને એટલે એને બહુ જ ભૂખ લાગે, તો આવીને સીધો એનો ડબ્બો પકડી લીધો છે એને નાસ્તો કરવા. અને ત્યાં હીર અને એના બા કપડાં શોધતા હતા. જો અહીંયા પ્રભુને હું ઘરે આવી ગઈ છું અને સ્ટડી કરવા બેસાડી દીધો છે અને પછી એનું હોમવર્ક કરાવી નાખું અને પછી સૂઈ જઈશું થોડીક વાર. તો તમને વિડીયો ગમ્યો હોય, દર્શન થયા હોય મસ્ત, તો લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.